એ સમાજની સામે આત્મનિવેદન કર્યું. આપણે આત્મનિવેદન પરમાત્મા પાસે કરીએ છીએ. ગાંધીએ આત્મનિવેદન સમાજને પાસે કર્યું કે મારી આ ભૂલો, મારી આ ભૂલો, મારી આ નબળાઈઓ એણે સમાજ. તો એકાંતમાં વસ્ત્રો પહેરીને શિવજીએ મને તમને ઉપદેશ આપ્યો કે એકલા હો ત્યારે મર્યાદાનું નિર્વહન કરો, સમાજમાં જાઓ ત્યારે જેમ છો એમ રજૂ થાઓ. આપણે કેટલું, હું ને તમે બધા જ, આમાં કોઈ ઉપદેશ નથી આપતો, આપણે બધા જ એક જ વાણમાં બેઠા છીએ સાહેબ. આપણા બધાની આદેશ છે. સમાજમાં આપણે કેટલા શિષ્ટ હોઈએ છીએ, કેટલું દાંભિક હોઈએ છીએ. અને તુલસીદાસજીને લખવું પડ્યું, વાલ્મીકીજીને કહેવું પડ્યું કે જ્યાં દંભ છે ત્યાં હરિનો નિવાસ નથી. જીન કે કપટ દંભ નહીં માયા, ઇનકે હૃદય બસ રઘુ. રામને 14 સ્થાન રહેવાના બતાવતી વખતે વાલ્મીકીજી આ બોલ્યા છે. દંભ, કપટ, પાખંડ, આ સમિત છે એને હોમી દઈએ. કુપથ, કુતર્ક, કુચાલી કલી, કપટ, દંભ, પાખંડ, દહન રામ ગુણ ગ્રામ, જીમી ઇંધન અનલ પ્રસન્ન. મને તમને પ્રેરણા આપે એવી વાત કહી. આર પાર તો ભગવાન શિવજી મુનિના વસ્ત્રો પહેરીને